હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા લોકો મજામાં હશે અને અહીં અમે પણ મજામાં છીએ. તો અત્યારે આજે તિથિની વાત કરીએ તો આજે છે શ્રાવણ સુદ બીજ અને શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને 26 જુલાઈ અને આજે છે શનિવાર સેટરડે. તો 26 જુલાઈ છે તો 26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એટલે કે કારગિલ વિસ્તારમાં છે ને પાકિસ્તાન લોકોએ છે ને ઘૂસણખોરી કરી હતી અને ભારતના જે જવાનો છે વીર યોદ્ધાઓ તેણે તે લોકોને ભગાડી દીધા હતા. એટલે આ દિવસને છે ને વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ને કારગિલ વિસ્તારમાં હતું એટલે કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારના પછીના જે વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી તેને આ દિવસની જાહેરાત કરી હતી કારગિલ વિજય દિવસ. એમ તો બધાને આ દિવસની બધાને ખબર જ હોય છે. તો એવું છે અને અત્યારે વાગી ગયા છે 10 જેવો ટાઈમ થઈ ગયો છે. એમ તો હું ક્યારની ફ્રી થઈ ગઈ હતી અને આજનું વાતાવરણ કહું ને તો વરસાદ નથી તડકો, બસ એમનેમ જ તે ઢબ વાતાવરણ છે. કપડાં સુકાય એમ છે નહીં. જુઓ આવું કંઈક વાતાવરણ છે. કાલે બહુ મસ્ત વાતાવરણ હતું, તડકો હતો અને વાદળા પણ એકદમ મસ્ત દેખાતા હતા ને, ડુંગરાની જેમ વાદળ દેખાતા હતા. આ ચકલી કંઈક અલગ નવી છે, તમને દેખાતી હોય તો એવું છે. મમ્મીની તો તમને ખબર છે જાત્રામાં ગયા છે, સવારમાં જ આવવાના હતા પણ પછી એનું એક્સિડન્ટ થયું એમ કહેતા હતા. બસનું એક ટ્રક સાથે કાચ ભાંગી ગયો ને એવું બધું. પણ બસમાં કોઈને વાંધો નથી આવ્યો, પણ હવે બસને રિપેર કરાવશે કારણ કે આગળનો મોરો હોય ને એનો કાચ તૂટી ગયો છે. તો કદાચ અને ધીમે ધીમે ચાલે, કદાચ રિપેર ન કરાવે તો ધીમે ધીમે હાલે કારણ કે આગળથી બધી હવા ભરાય. તો એવું કંઈક મમ્મીને ફોન કર્યો ને ક્યારે આવવાનો છે, તો એણે કીધું કે આવી રીતના થયું છે ને થોડીક વાર લાગશે, કે પહોંચતા કદાચ બપોરે થઈ જાય એમ. તો હવે જોઈએ કે ક્યારે આવે છે અને પછી ડિટેલ્સમાં એને પૂછ્યું કે શું થયું હતું એમ. અને હમણાં છે ને જાત્રાનું માહોલ થોડોક વધારે થઈ જાય. શ્રાવણ મહિનો છે ને એટલે બસ બાંધીને બધા જતા હશે, પણ તમારે છે ને બસ બાંધો નીકળ્યા તમારે જોવાનું કે બસની કન્ડિશન કેવી છે એમ. ઘણા લોકો થોડુંક સસ્તું થતું હોય ને, બાયુને મોસ્ટ ઓફ શું હોય કે ભાઈ 1200 ની જગ્યાએ 1000 કરી દે, તેમ થાય કે અહીંયા તો 200 રૂપિયા ઓછા છે. પણ તમે છે ને ઘણા ખરા બસની કન્ડિશન ન જતા કે બસ કેવી છે એમ. પછી તમે બસમાં બેહો ત્યારે એમ થાય કે આ તો નખરી ખખડ થાય છે એમ, એટલી બધી સારી કન્ડિશનમાં ન હોય એમ. એટલે કદાચ એ લોકો પ્રાઇસ ઓછી તમને આપતા હોય એવું પણ હોઈ શકે. એટલે ખાસ એક વિનંતી બધાને કે જે જાત્રામાં જતા હોય ને તો બસની પેલા પૂરેપૂરી જાણકારી લઈ લેવી, પછી ત્યાં એકવાર બસ બેસી જાય પછી કંઈ થાય નહીં. એટલે એવું છે કારણ કે અમે ઘણી વાર એવું જોયું છે જાત્રાવાળી બસ મોસ્ટ ઓફ છે ને આવી રીતના જ હોય છે, એટલી બધી સારી કન્ડિશનમાં નથી હોતી એમ. તો એવું છે. તમારી સાથે કંઈ આવો એક્સપિરિયન્સ થયો હોય તો તમે જરૂરથી તમે કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે ને બીજાને પણ ખબર પડે કે કેવી રીતના હોય છે એમ. તો ચાલો, જે મસ્ત મજાનું વેધર તો ન કહી શકાય પણ પવન ઠંડો આવે છે, બસ એવું છે. હવે ચાલો, ચક્કી બેન આવી ગયા અહીંયા. તો જો વાગી ગયા છે 12 અને આપણે જમવા માટે બેસી ગયા છે. અને જમવામાં આપણે બનાવ્યા છે દાળ ભાત અને સવારે આપણે શાક હતું કોબીનું. અને 11 વાગે જો મમ્મી આવી ગયા છે પણ વહેલા આવવાના હતા. મોઢું કેમ થયું એ પૂછીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો કેમ મોઢું થયું આવવામાં? વાત પૂછો. બસ કયા ભાગમાં ઈ જ નક્કી ન રહ્યું કા? જય મહાદેવ હતી. જય મહાદેવ હતી. ઠીક. બસની કંડ બસ સારી હતી. બસ એમ તો અમે જાત્રામાં ગયા, અમાર જાત્રાની બસ તમે જોઈ હોય ને તો તમે એમ જ કહો મમ્મી આમાં જાત્રામાં નથી જવું તમારે. ઠીક, એ કરતા સારી હતી. બસ હતી, પાણી પડતું હતું, આરોણા થતા હતા અંદર પાણીના એવી હતી. પણ તો એમને એટલા બધા હેરાન નહોતા કર્યા એ બસ. આખો મહિનો રહ્યા તો. હા, 1 મહિનો જાત્રા કરી, ખાલી અંદર પાણી પડતું હતું એ જ. અને નેપાળમાં કાચ ફૂટી ગયો એ. ઠીક. અને આમાં તો 3 કલાક જો ભુજ થી આવ્યા નીકળ્યા બપોરા કરી તે અંજાર આવ્યા ને અંજાર આવી ગયા હતા. અંજાર થી નીકળ્યા અને પંચર પડ્યું, એટલે પંચર ને ખોટવાણી 3 કલાક હેમી નો થઈ. પછી અધવશ્યક થાય તો પાછું અંજાર સિટી માં જવાનું વસ્તુ એનું લેવા. એ 3 કલાકે ચાલુ થયું. ત્યાં આવ્યા તો ખરા પણ કબરાવ થી નીકળ્યા અને સવાર થયું ત્યાં 6 વાગ્યા, 2 વાગ્યા પૂગ્યા, 1 વાગ્યા પૂગ્યા પીપળી સવારામ બાપાના આશ્રમે. ઠીક. તો ત્યાં ઘડીક કે
બધું બંધ છે કરીને અડધી કલાક બેઠા. હા પછી એક ભાઈ નીકળ્યા ને કે આગળ જાવ મંદિરે, તો મંદિર ખુલ્લું છે કે. એટલે મંદિરના પાછળના ભાગનો મંદિરમાં એક બે દરવાજા હોય. ઉતારાના વિભાગ હતો ને બધો ઉતારાનો, એના પાછળના ગેટે અમે બેઠા. અને ઉતારાના ગેટ આગળ બધા ખુલ્લા છે. ઈ કે રાતે યાત્રિકો આવે તો બાવના તો ખુલ્લા રાખવા પડે ને. અમારા 24 કલાક કે રામાપીના મંદિરના દ્વાર ખુલ્લા છે. તો કે યાત્રાળુ રાતે ક્યાં જાય કે વેલા મોટા થયા હોય તો. પણ અમે પાછળના ગેટે બેઠા. એટલે કોઈ બાઈ જાય નહીં કે થોડું જવાય કે થોડું ઉઠાડાય કરી બેઠા રહ્યા. પછી કીધું હાલો મંદિરે તો કાંઈ નહીં, ધજાના દર્શન કરીને જઈએ છીએ એમ કરીને ગયા. તો ત્યાં ગયા તો દર્શન ખુલ્લા, સ્ટોર બધા ખુલ્લા. અમે રાતે 2 વાગે પ્રસાદ લીધી. એટલે આપણે અહીં લાવવાની પ્રસાદ લીધી અને આખા મંદિરમાં બધા મંદિરના દર્શન કર્યા. પછી ત્યાંથી 2 વાગે નીકળ્યા ને સવારે 6 વાગ્યા ને ત્યાં જે વડોદરા પૂજ્યા ને ત્યાં આગળનું મોઢું તોડી નાખ્યું. કાચ બાસ બધું ફૂટી. શેની હારે ફટકાણું હતું? એ આગળ ટોલું હતું એની હારે. છે ટોલું એટલે ટ્રક ખટારો ને આગળ. હા બરાબર. એ તો તરત વયો ગયો છે. ઓલો બિચારો હજી તો કઈક એક સાઈડ બસ લે, બરોબર રોડ વચ્ચે બસ હાલતી હોય છે તો એક સાઈડ ધીમી કરે, એક સાઈડ બસ લે. ત્યાં તો ઓલો ફોટો પાડતો રહ્યો તો એ તો ટ્રક વાળો વયો ગયો. પછી પોલીસે આવી કે તો એનો તમારે ફોટો પાડો તો અમે કઈક કરીએ. રોડ ઉપર કેમેરા ન મૂક્યા હોય? રોડ લાગત કેમેરા ન હોય છે ને. વડોદરા સુધી પહોંચી ગયા. વડોદરા વાળી વડોદરામાં જ હજી અમે હતા. લ્યો ને વડોદરામાં જ આવ્યા હતા. બરોબર. તે કે ત્યાંથી કરજણ અમારે 35 કિલોમીટર હતું. એટલે વડોદરામાં જ હજી ઘર્યા હતા અમે. કાંઈ નહીં, હવે ઘરે પહોંચી ગયા. કાંઈ ઘરે ક્યાં પૂગ્યા? ત્યાં બધા રાજ હોટલે માણી હજી પોણી કલાકે ઈ બસ ચાલુ થઈ. હમી કરીને હાલતા થયા. ત્યાં એમાં રંગોલી શોક એટલે રાજ હોટલે થી રંગોલી સોકડે ત્યાં બંધ પડી ગઈ. ત્યાંથી રિક્ષા કરીને કરી છે. હેરાન થઈ ગયા એક દિવસમાં તો. તમે કહેતા ને ટ્રાફિક ન હોય ત્યાં ફરી આવી. એટલે ભગવાનને તમને હેરાન કરવા હોય ને તો ગમે એમ કરી તમને ભગવાનના દર્શનની લાઈનમાં ઊભા રાખે કે પછી આવી રીતના નહીં. જો દર્શનની લાઈનમાં તો હજી એમ નહીં કહું છું. એમ તમે બધા ઈ બી કઈ કહેતા કે ને ટ્રાફિક હોય વધારે હોય 4 મહિના પછી વધુ ટ્રાફિક એમ. એટલે હેરાન થવાના તો ગમે એમ કરીને આપણે થવાના જ છે. આમ જાવ કે આમ જાવ. નકર બસે હારી. નકર એમ થાય બસ ખરાબ હોય, ઓલે હાવ ખરાબ ઓલું હોય જૂની તોય એમ થાય. બસે બધી હારી છે. પણ હવે આમ હેરાન થઈ ગયા. કાંઈ નહીં, ચાલો તો બીજું હું ફટકાડીને વૈયા જાય શું કરવાનું? એ તો એમ જ થાય. આપણો વાગ નો સામે વાળાનો વાગ હોય એટલે એ તો કોઈના હાથમાં નથી. પછી કાસે બિચારા બધા પછી એ તો સારું ડ્રાઈવરને કાસ વાગ્યા નહીં એટલું ભાગશાળી નકર આમ બધું કાસ માથે જ આવે. હા એટલે કોઈને કઈ વાગ્યું નથી એમ. નહીં વાગ્યું કોઈને કાંઈ નથી છે. નકર એકારે બસ આગળ આવી હોય તો જે બસ બેન બાંધે છે ને એ બસ બેન ને ડ્રાઈવર બે હાલ્યા હતા. બે આગળ જ બેઠા હતા છે. ડ્રાઈવર એકલો જ હતો, આદમી બીજું કોઈ નહોતું બસમાં છે. એટલે એ બેન જે લઈ ગયા હોય ને આપણને એ બેન આગળ એને હારી રે. બરોબર. નિંદર નો આવે ને ડ્રાઈવર ને એ કે જેમ વાતો જ કરી છે કે ક્યાંક એવું હરખું આવે ને કે હારી હોટલ ત્યાં બધા કે મોટા ધોઈ લે અને જે નાસ્તો કરવાનો કરી લે કે ત્યાં ઊભી રાખજે કે જેમ વાતો કરતા હતા ત્યાં ભટકાણી. કાંઈ નહીં, ચાલો તો એમ કેમ યાત્રા તો પૂરી થઈ ગઈ. ચાલો બપોરા કરી લેવી. ખાસા નરવા આવી ગયા. હા તો જો જમી કાઢીને આપણે નવરાત્ર થઈ ગયા છે. પણ મમ્મીએ ઘણી બધી પ્રસાદી લાવ્યા છે કારણ કે ભુજ અને અંજારમાં ઘણા બધા મંદિર લીધા છે. તો આપણે પ્રસાદી જોઈએ તો આ પીપળી ધામની પ્રસાદી છે. જો પીપળી ધામ બોક્સ ઉપર લખેલું છે પીપળી ધામ. આ બે પ્રસાદી એની છે. આ કેસરી કલરના પેંડા એમ લાગે કેરીના ન બનાવ્યા હોય. કેસર પેંડા છે, નામ જ છે કેરીના. કેરીના જ બનતા હોય, કેસર કેરીના એમ હશે. અને આ બાજુ જો ગુંદીના છે. અને આ પ્રસાદી ક્યાંથી લાગે? કલરે કલરની કબરાવમાં જ લેવા છો. ઠીક. અને આ થાબડીના પેંડા ઈ ભુજમાં સ્વામિનારાયણ મંદિર. ઠીક. તો એવું છે. અને આ બાજુ જો હા દાબેલીનો સ્પેશિયલ મસાલો બધો કહે છે ને બહુ ફેમસ હોય એમ. તો એ જો આવી ગયો છે. તો દાબેલી બનાવીને ખાઓ. ને આ બાજુ ખલેલા એટલા બધા કેમ લાવ્યા? 2 કિલો બહુ મસ્ત. 2 કિલો કેમ ને જોખી આપતા હતા? હા ઠીક. મને એમ કે ઉતારતા હતા એ બધા કેરેટ ભરતા હતા. મને તો એમ કે અહીંયા હશે ખેતર એટલે તમારે જાતે એ રીતના એમ દીધા લઈ લીધા એમ. ના મને તો એમ હતું. અમે ભાળી ગયા બધા ઉતારતા બસમાંથી. બસ પટવાણી બધા બહાર બેઠા હતા.
તે ના હામે ખેતરમાં ઉતારતા હતા ઠીક એટલે અને ઈ આ છે કાંઠે બસ હતી ને સામે કાંઠે જ આ બધા નાળી આવી છે ખજૂરીના ખજૂરીનું જ નાળ તેનો વિડીયો ન લેવાય ખેતરનો અંજાર બાજુ કેવા ઉગે છે એમ જોત મને હું ખબર હા સાચી વાત છે કેવું ઝાડ હોય એનું આપણે તને ઝાડ નથી જોયું નથી જોયું નારિયેળ જેવું ઊંચું હોય હા નાળિયેરી જેવું છે પણ એટલું ઊંચું ન હોય ઠીક એ હાવ નીચું હોય ને આમ અરે ઈ બાજુ તો તું જનતા પીળા પીળા લૂમખા ટીંગાતા હતા. ઠીક ઈ બરોબર વાડી તો હતી લે તારે અસલ વાડી આવી જાત તો લીધો તો ખબર પડે ઝાડવું કેવું છે એમ બીજું તો હું હા એ વાત થાય પાછા આપણી બાજુ તો થાય નહીં નહીં થતા હોય તો આપણે કઈ જોયા ન હોય અહીં તો જરી કેવો ધાણા વાવ્યા હોય તો મને નવાઈ લાગે મને તો એમાં તો આવું બધું તો આવું બધું બહુ બધા જોવું ગમે એટલે જ નહીં આ અંજાર બાજુ જ નકર ખલેલા ઠીક. ત્યાંથી નીકળ્યા ને બસ ખોટવાણી અમારી તો 3 કલાક બેઠા હતા બધી બાઈઓ ખલેલા હાર્યા છે તો કાંઈ નહીં જો આવું બધું છે તો ચાલો બધા પ્રસાદી ખાવા માટે બહુ ગળા હતા બધા 2 કિલો લઈ ગયા. હારા હોય એટલે પછી ડાયરેક્ટ ત્યાંથી ઉતારેલા આવ્યા હોય એટલે હારા હોય ખેતરના હા અને નમતાઈ વળી ઓહો 200 ગ્રામ છે નમતાઈ નાખી દેતા તે કેટલા નહીં પાક 90 ના કિલો 90 રૂપિયા કિલો તો આપણે સુરતમાં કેટલા મળે છે હવે અહીંયા તો આપણે 100 ના કિલો લેતો આવા ગળા ન આવે છે અને આ તાજા ખરા તાજા ખરા હા તો ચાલો એવું બધું છે ચાલો બધા પ્રસાદી ખાવા માટે તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક હાસી વિડિયો તો શરૂ થઈ ગયો હવારમાં કા જા એક ને કેસેટ આવે એવું મગજમાં કેમ એક ને એક કેસેટ મગજ ઠેકાણા નથી એટલે કહું છું એ મને એમ કે આપણે બ્લોગ ચાલુ કરવાનો છે બ્લોગ તો સવારે કરી નાખ્યો છે વરસાદ કેટલો બધો આવે છે અવાજ થોડો કાંઈ બતાવું તો આવે વરસાદ બહુ મસ્ત આવે છે બપોરજીનો વરસાદ આવે છે 3 વાગ્યાનો વરસાદ આવે છે 2-3 વાગ્યા અત્યારમાં તળીને કરી નાખું તો પણ હાડા આપણે નહીં ખાઈ લેવી ઓકે હાલો ખાઈ લેવી એટલે વેલા પછી અમે તે સુરત હાથની પેલા ખાઈ લેવું છે બાઇકમાં છે તો ખાઈ લો ને कहना क्या चाहते हो જે લોકો મોટા આવતા હોય ને તો ના છૂટકે મોટું ખાવું પડે ને એમ આપણે તો વેલા છે જરા ખાઈ લેવાય એમ તો બસ કાંઈ નહીં વરસાદ આવે છે ઢેબરા મળે છે ઊની રોટલી ને કારણ એવું જ ન એ મહિનું કાંઈ નથી ઢેબરા છે થેપલા છે થેપલા અને અમે તે શ્રાવણ મહિનામાં છે ને એવું અમે રીલ્સ જોઈ હતી એમાં એટલા શાક ન ખવાય તો એમાં હા પાંદડા શાક નો ખવાય પછી કારેલા નો ખવાય દૂધી નો ખવાય તુરિયા નો ખવાય સમજા દૂધની વસ્તુ ય ન ખાય. જો કારેલા રહ્યા અને ન ખવાય તો હું કેમ કારેલા લાવ્યા એટલા શાક નો ખવાય તો કારેલા લથી તો હું કેમ લાવ્યા કારેલા ખીચડીમાં કરવું હું. તો કયા શાક ખાવા કઠોળ ના કરી નાખાય કઠોળ તમને ભાવે છે અમારે હાલે તમને ભાવે છે હા મારે હાલ છે હાલો હાલ છે હા કાંઈ નહીં કે મગનું બનશે કે મઠનું બનશે હા તો કે વાંધો ચણાનું બનાવશે. હાલ છે હાલ છે મઠનું શાક તો નહીં આવે. નહીં આલે મઠનું શાક નો આવે. મઠરા વઘારેલા ખાવાના એમ. મજા આવે વઘારેલા મઠે મજા આવે ખાઈ લેવાનું શાક સમજી. કાલ મઠ બનાવશું હે બસ લેવા જાવ પડે છે. લ્યો મઠે નથી લેતા આવજો આવો ને ત્યારે તમે ઓકે મકાઈ લેતા પપ્પાને એમને 2 કિલો ગોળ ના મકાઈ. ભાઈ એ તો નામ લઈને ખાવા જોઈએ એવું ન હોય, રજકાઈ તે પણ આવે ને ખાલી ગોળ મકાઈ બે લાવશે. ગોળ ખાઈ લેવાનું. એને ચાવ પાડવાનો. ઘરે આખો દી આરામ કરો પૂતું જ રહેવાનું છોકરું લે. ભગવાનનું નામ લેવું સાચું એવી છે ને? હે ભગવાનનું નામ લેવું સાચું એમ કયો યાર ભૂતું એવું એમ નહીં એમ હા એ વાત છે તો ચાલો ચાલો. બધા ઢેબરા ખાવા માટીને પીવી હોય. ફ્રેન્ડ જો વાગી ગયા છે 9 અને આપણે ખાઈ પીને જો બધા નવરા થઈ ગયા છે ને બધા પોતાની જગ્યાએ બેસી ગયા છે પપ્પાનું ફિક્સ સ્થાન મમ્મી એમ તો ફિક્સ સ્થાન કાંઈ કોઈનું નથી તો ફરે જ છે ને બધા ડાવડા જ બે છે ને બેહો તો કાંઈ હા એટલે જ કહું છું મારું એકનું જ ફિક્સ છે ન્યાસ બેહો એમ ફિક્સ સ્થાન હોય આપણું તો હું પપ્પા જય શ્રી કૃષ્ણ નવીનમાં ઉખાણા નથી તો મમ્મીએ તને કહી દીધું કે જાત્રામાં આવો તું ખબર છે તમને બસ ભટકાઈને આવ્યા અરખાઈ ની પટકાને પણ મોટો મોટો તોડી નાખ્યો. રહી ગયા છો.
હું મેં કીધું એ તો ઓલા બેન પછી જે બસ બાંધીને આવી આવ્યા હોય ને હા. બેન કે આ સારું ઓલે હતી ગાડી કે ઓલે દૂધનો ટેમ્પો જેવો ગોળ હોય ને હા. એ તો કે નકર તો આપણો મોરો અંદર જ અંદર વહી જાય એમ. કે. હા છે બરોબર બરોબર. ભાગશાળ વધારે સારું કે એટલું ભાગશાળ એ બેન કઈ બીયા નહીં, ઈ તો આગળ જ બેઠા હતા. તો ઈ ડ્રાઈવર એકલો જ હતો, બીજો કોઈ આદમી તો હારે હોય નહીં. બેન તો બેન બેન એ આગળ બેન બેઠા હોય ને એને જ બેહવું જ પડે પછી છે. ડ્રાઈવર હારે. બે રાત ઈ જ બેહી હા, જાય. એક જ ડ્રાઈવર હતો ને એટલે વાંધો આવ્યો. બે ડ્રાઈવર ન હોય ને તો હા, ને બે રાત મુસાફર જ ને કમાતા. એને કઈ ઉજાગરા નહીં. એમ? દિવસે ઉઈ જવાનું. દિવસે ઉઈ જવાનું હોય એને. એનું બીજું કાંઈ ન હોય. દિવસે પણ તમારે પણ બસ ઈ બે વાર તો બસ હમી કરાવવા ગેરેજે ગયો 3-3 કલાક તો પછી હું ઈ ઊતો હોય. જો અમે ગયા ને ઈ એક ખાલી એને ભૂજ એક તક નિંદર કરી એને છે. એમ કડે સીડ્યા હોય તો જાગો ઉજાગરો થાય, બાકી નકર તેને ઉઈ જવાનું. પણ જો રાધિકા એને અમે ભૂજ ગયા ને તઈ અમે દર્શન કરવા આપણે રિક્ષા બાંધી વૈયા ગયા હતા. છે. એટલે તઈ એને એક ટક કરી છે આ નિંદર. પછી તો રસ્તામાં જ રહ્યા ને 3 કલાક તો જો અમે પછી ત્યાંથી ભૂજથી નીકળ્યા એટલે અમે અંજાર ગયા. અંજાર દર્શન કર્યા, ત્યાં હજી અંજારમાંથી નીકળ્યા ને ત્યાં બસ ખોટવાણી. છે એટલે રિપેર 3 કલાક તો કરવા એને ઈ કાઢ નાખી. અમે ઓલા રાસ લીધા છે ને ઈ ને હા. આ ખલેલા લઈ આવી મારા હા. વાડીમાંથી. ઈ તો ત્યાં 3 કલાક પાકી અમાર નીકળી. છે. તો અમે કબરાવ પાછા 7:30 પૂગ્યા. આમ અમે અંદર દર્શન કરવા ગયા, કબરાવમાં આરતી ચાલુ થઈ. હવે તઈ એને ત્યાં જરીક ઝોલું ખાધું તો અમે આરતી કરી અને પાછા વી છે. આવ્યા. તો એમાં ઈ હું એને નિંદર કરી. હા. તો અમે 1:30 વાગ્યા પાછા 1 વાગ્યા રાઈ પીપળી પૂગ્યા રાતે. તો એ લોકોને તો ટેવ હોય ને કદાચ એમ જાગવાની. નિંદર હવે આવી હા, જતી હોય. હોઈ જતા હોય હા. આંખું બંધ કરે ત્યાં. તો અમારે પીપળી 1 કલાક થઈ અમારે. ઘડીક બેઠા પછી પાછા અંદર બધા ગયા મંદિરમાં. છે. તે ત્યાં અડધી પોણે કલાક બેઠા. બધે હમ. દર્શન કર્યા, બધાય મંદિર ખુલ્લા હતા. તો કેટલા રૂપિયા ચાર્જ હતો? અમારે હા, બસના કેટલા રૂપિયા લીધા? 1350. 1350 રૂપિયા. ઠીક. અને હે અને ઓલું ને આ પછી બીજે ખાલી રિક્ષા બાંધી ઈ છે 200 રૂપિયા, બીજું કઈ નહીં ને? બસ બીજું કઈ. 200 રૂપિયા આખું કચ્છ કરી દીધું. મંદિરે જમવાનું મંદિરમાં જોઈ હા, પછી મંદિરે જ જમવાનું હતું. કબરાવ ખાધું સાંજે છે. અને બપોરે ભૂજ ખાધું. બરોબર. તો ભૂજ કાંઈ 20-20 રૂપિયામાં એક આ ઓલો હાલે છે આશ્રમ. સારું કે 20 તો ઈ રૂપિયા. રિક્ષાવાળાએ કીધું. 20 રૂપિયા જમવામાં શું હતું? એ તો ક્યાં 20 રૂપિયા જમવાની થાળીમાં તો શું હશે? રવો, આવે હા. મારે આવું છે. હા. રવો, હા. કઢી ભાત હમ. અને રોટલી છે. અને મગનું શાક હમ. અને સાઈસ. તો સારું કે 20 રૂપિયામાં હા, ફૂલ ડીશ. ટ્રસ્ટ હાલતું હોય. હા. નકર 20 રૂપિયાનું થોડું પોવાય. અને અમારે જેટલું ખાવું હોય એટલું લેવા છે. જવાનું. બરોબર. તો ઘરેલી ખીચડી હોતા, જો ભાત હારે ખીચડી હોતા. કોઈ કઢી ભાત ખાવા હોય તોય, કોઈ છે. કઢી ખીચડી ખાવા હોય તોય. બરોબર. કે? ભુજ મંદિરની વાત કરે ને, સ્વામિનારાયણ ભગવાનનું હા. બંધાવેલું છે. હા. એના હાથથી મંદિર બંધાવીને પ્રતિષ્ઠા એણે કરેલી. ઠીક. 6 મંદિરમાંનું 6 ને? છ મંદિરનું હા, એક સૌમાં મંદિર એક છે. ગામ ઈ છે. બરોબર. સો મંદિર છે ને હમ. ભગવાન હૈયાથી બાંધેલા. છે. એમાં એક ભુજ ઈ છે બરોબર. મંદિર. ભગવાનની હયાતીમાં નહીં, ભગવાને ખુદે બંધાવેલું. તો ચાલો આવું બધું છે ને. મમ્મીએ વિડીયો થોડાક કાલ મોકલતા ભૂલી ગયા હતા, એ આજ વિડીયો મોકલા છે. તો આજે આપણે એ વિડીયો મૂકશું તો તમે જોઈ લેજો ને કેવા લઈ જાય કોમેન્ટ કરી દેજો. હા. પીપળીનો બોલો સોનાનો ઈ ને. હા, ઈ જ. હા. તો ચાલો ત્યારે હવે. જો રામાપીરની ઘોડી અને રામાપીર એના ઉપર અસવાર છે અને પીપળી ધામ અમે આવ્યા છે ઈ રાતના 1:30 વાગ્યો છે અત્યારે. પણ અમારે દર્શન બહુ સારા થઈ ગયા છે, દર્શન ખુલ્લા છે ના રામાપીરની તેજલ ઘોડી. અરે જો આ સવા ભગતનો પીપળી આવ્યા છે અને જો આ બધા બેઠા છે અત્યારે. સવા ભગતની પીપળી છે. દર્શન થયા છે. જો આ મંદિર છે. બપોર રાતના 1 વાગી ગયો છે, 1:30 વાગી ગયો છે, 1:30 વાગી ગયો છે. જો આ મંદિર ખુલ્લું છે, આપણે દર્શન થઈ છે 1 વાગે. બધા જાય છે.
હા 1 વાગે ખુલ્લું છે જો હાલો જો છે ને આ મિત્તલ અને સોનલ ના અહીંયા લવ મેરેજ થયા છે આજે અને આ બધી પાર્ટી આપી છે અને એમાં હું હા ગોરદાદા બની હતી અને આ બધા જાનૈયા છે અહીંયા અને આ કઈ જગ્યાએ ફેરા ફેરા તમે સતરી ભુજ સતરડી ભુજ અહીંયા શું સલમાન ખાન દિલ દે ચુકે સનમ એનું શૂટિંગ થયું હતું આ જગ્યા ઉપર હા અને આજ અમારે સોનલબેન ને મિત્તલબેન નું શૂટિંગ થયું હતું